ભુજ સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવન સંચાલિત સંસ્કારનગર ખાતે આવેલ સ્વામિનારાયણ હાઈસ્કૂલને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે આગામી તારીખ 29, 30 અને 31 ડિસેમ્બર 2014ના રોજ 3 દિવસ દરમિયાન સુવર્ણ જયંતિ મહોત્સવ સમાપન વેળાએ ધમાકેદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આ સ્કૂલમાં અભ્યાસ કરી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ શિક્ષકો અને વર્તમાન વિદ્યાર્થીઓ તથા શિક્ષકો વચ્ચે આપસમાં ગેટ ટુગેધરનું કાર્યક્રમ યોજવામાં આવશે અને સન્માનનું કાર્યક્રમ પણ યોજવામાં આવશે, એમ પત્રકાર પરિષદમાં માહિતી આપતા હાઈસ્કૂલના ટ્રસ્ટી અને ધારાશાસ્ત્રી કે હિરાણી તથા શાળાના આચાર્ય શ્રી સુથાર અને સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતોએ જણાવ્યું હતું। વધુમાં પત્રકાર પરિષદમાં સુવર્ણ જયંતિ મહોત્સવના સમાપન પૂર્વ યોજાનાર ત્રિદિવસીય કાર્યક્રમની રૂપરેખા આપતા સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો દિવ્ય સ્વરૂપ સ્વામી ભક્તિનંદન સ્વામી, શાસ્ત્રી સ્વામી, હરિવલ્લભ સ્વામી અને અક્ષર મુક્ત સ્વામી તથા સંસ્થાના મંત્રી વિનોદભાઈ શામજી પટેલ તથા ભરતભાઈ મહેતાએ પત્રકારોને જણાવ્યું હતું કે આ સ્કૂલમાં કુલ 20,300 વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂરો કર્યો છે અને 6,000 જેટલા વિદ્યાર્થીઓ બહાર રહે છે। તમામને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સુવર્ણ જયંતિ મહોત્સવના અનુસંધાને ડિસેમ્બર માસના અંતિમ સપ્તાહમાં કાર્યક્રમ યોજાનાર છે। તે પૂર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આગમન અંગેની જાણકારી માટે ફોર્મ નોંધણી કરવામાં આવી રહી છે। ત્રિદિવસીય કાર્યક્રમોમાં મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને ગેટ ટુગેધર જેવા કાર્યક્રમો યોજવામાં આવશે। આ અંગેની તાળામાર તૈયારી હાથ ધરવામાં આવી છે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વામિનારાયણના સંતો, મહંતો અને ટ્રસ્ટીગણ અને શાળાના આચાર્ય, શિક્ષકગણ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે। મંદિરના સંતોએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એકત્રીકરણ તથા જનજાગૃતિ। આજે 50 વર્ષથી સ્વામિનારાયણ વિદ્યાલયે 20,300 જેટલા વિદ્યાર્થીઓને ભણાવ્યા છે, ત્યારે તે વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર થાય અને ભુજ મંદિરે જે 50 વર્ષ પૂર્વ એટલે કે આજથી જૂન 1963માં જે વિદ્યાલયની સ્થાપના કરી હતી, ભુજ માટે બીજી શાળા હતી ઓલ્ફેટ બાદ, ત્યારે આટલી લાંબી શૈક્ષણિક યાત્રા પછી જે આટલો મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને ભણાવ્યા છે એમનું એક સ્નેહ મિલન થાય। મંદિરે સમાજ ઉપયોગી અનેક કાર્યો કર્યા છે, તેમાં આ એક એવું કાર્ય કે જેમાં કોઈ પણ જાતના જ્ઞાતિ, ધર્મ એનાથી પરે રહી અને માનવ માત્રને શિક્ષણ મળે, એ ખરા અર્થમાં બિન સાંપ્રદાયિક શાળા કહેવાય તેવું કાર્ય કર્યું છે। ત્યારે એની વાત આજના આ યુગ સુધી, આજના આ માનવ સુધી પહોંચે અને તે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના માધ્યમથી પહોંચે અને ભૂતપૂર્વ વિદ્યાર્થી માધ્યમને પોતાના વિદ્યાલયનું સુખ પાછું ફરીથી મળે। 70 વર્ષથી માંડીને મેં કીધું તેમ 15 વર્ષ સુધીના બાળકો આ વિદ્યાલયના રહ્યા છે, ત્યારે બધાએ ભેગા થાય ત્યારે એક દાદા હોય ને એક પૌત્ર હોય, તેની જે લાગણીઓને તે જ એક સ્નેહનું મિલન એક ઝરણું હશે, તે અલૌકિક હશે, તે પામવા માટેનું સુખ લેવા માટે સૌ કોઈ ભેગા થાય એ જ છે। હવેના દિવસોમાં એક આંતર શાળાકીય ભજન અને લોકગીત સ્પર્ધા છે, જે માનવું હોય તો આવતા મહિનાની 11મી તારીખે છે, 10મી તારીખે છે, જે શાળાના બાળકો રજૂ કરશે, પણ લોકો પણ લાભ લઈ શકે છે। અને લોકો માટે રક્ત કેમ્પ છે, બ્લડ ડોનેશન કેમ્પ છે, અને એક યોજના હજી વિચારાધીન છે કે જે મેડિકલ કેમ્પ હશે કે જેમાં નિદાન અને સારવાર પણ હશે। દિવાળી સંમેલન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે છે, જે દિવાળી પછી તરત જ કારતક સુદ ચતુર્થીના દિવસે એટલે કે 27/10/2014ના રહેશે। ત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તમામને સ્વામિનારાયણ વિદ્યાલય સંસ્કાર નગરમાં એટલે કે સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવનમાં જ પધારી અને એ સ્નેહ મિલનનો લાભ લે તેવું ખાસ અમારું ભાવભર્યું હાર્દિક નિમંત્રણ અને આમંત્રણ પણ છે। વિદેશમાં વિદ્યાલયના 5,000 થી 5,500 વિદ્યાર્થીઓ છે અને તે પણ મોટી સંખ્યામાં આ ઉત્સવમાં લાભ લેવા પધારશે એવી આશાઓ સેવાઈ રહી છે અને તેમના તરફથી એવા ઇનપુટ પણ મળી રહ્યા છે। હા, આ રવિવારે જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક મિલન છે એમનું, અને એમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળાના આ ઉત્સવને કેવી રીતે સહભાગી થઈ શકે, પોતે પોતાનું શું યોગદાન આપી શકે એની ચર્ચા વિચારણા માટે આ રવિવારે સવારે 9 વાગે તેમનું પણ એક સ્નેહ મિલન રાખેલું છે। આ પ્રસંગે હું એટલું ખાસ કહીશ કે સંસ્થાએ ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો।
પણ આજના આ યુગમાં આપણે સૌ જાણીએ છીએ તેમ વ્યક્તિ સુધી પહોંચવું માત્ર ને માત્ર મીડિયાના માધ્યમથી જ સરળ થયું છે. ત્યારે આ મીડિયાના માધ્યમે હું શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય વતી સૌ કોઈને અનુરોધ કરું છું કે જો આપ શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયના વિદ્યાર્થી હો, 50 વર્ષ અંતર્ગત ભલે 1 વર્ષ ભણ્યા હો પણ એના વિદ્યાર્થી હો, તો શાળામાં આપનું નામાંકિત કરાવો અને ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે આપ આ ઉત્સવમાં ખાસ સહભાગી બનો, આ ઉત્સવનું અભિન્ન અંગ બનો અને આ ઉત્સવના આનંદને માણો એવો ખાસ અનુરોધ હું સમગ્ર શાળા પરિવાર વતી કરીશ. અને આ ઉત્સવની તારીખો ડિસેમ્બર મહિનાની 29, 30 અને 31 આ વર્ષની રહેશે. એ દિવસોમાં ખાસ આપ પધારો એવો અમારો નમ્ર અનુરોધ, સાથોસાથ આમંત્રણ અને નિમંત્રણ પણ છે.